વડોદરાના દંતેશ્વર ગામ પાસે આશરે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જે તંત્રની બેદરકારીના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી છે. આ તળાવમાં રબારી સમાજ દ્વારા માતાજીના જ્વારાનું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે તેની યોગ્ય સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા સ્થાનિક આગેવાને દુઃખ વ્યક્ત કર્યું છે. પાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણીની વાતો તો કરવામાં આવે છે, પરંતુ તે વચ્ચે શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જેની યોગ્ય દેખરેખ સાફ સફાઈ રાખવામાં આવતી નથી, જેના કારણે પારાવાર ગંદકી આ વાવમાં જોવા મળી છે. વાવની અંદર દારૂ બિયરના ખાલી બોટલો પણ જોવા મળ્યા છે, જેનાથી ફલિત થાય છે કે અસામાજિક તત્વોનો પણ ત્યાં અડ્ડો હોઈ શકે છે. આ બાબતે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને તાત્કાલિક ધોરણે આ વાવની સાફ સફાઈ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ કચેરીએ 2 થી 3 વાર ફરિયાદ કરી. વોર્ડ 17ના હિતેશ સોલંકી નામના અધિકારીએ આ કામ અમારામાં આવતું ન હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું. જ્યારે જો આ સફાઈ નહીં થાય તો માતાજીના દ્વારા અમે કેવી રીતે આવા ગંદા પાણીમાં પધરાવીશું, તેમ કહી દુઃખ વ્યક્ત કર્યું હતું. દંતેશ્વર વિસ્તારની જૂનું વાવ છે, 500 વર્ષ જૂની વાવ છે સાહેબ. અને અહીંયા વર્ષોથી અમારા સમાજના રબારી સમાજના અહીંયા આ વાવમાં જ જવાર ડૂબાવે છે. તો સાહેબ આજની એની પરિસ્થિતિ ખરાબ છે કે અંદર બધી મચ્છીઓ મળી ગયેલી છે, દુર્ગંધ છે, દારૂની બોટલો અંદર પડી રહી છે, દારૂના પેલા પાઉચ પડી રહ્યા છે. તો મેં 3-4 વાર સાહેબને વાત કરી, હિતેશ સોલંકીને, તો કે સાહેબ કનુભાઈ કે મારું કામ નથી કે અને મેં નહીં કરી શકું, કે મારું બહારથી કામ કરી શકે, મારા કર્મચારી અંદર ના ઉતરે કે. તો કીધું સાહેબ કેમ તમારે પોતાના હા વાવ ઓફિસ સાહેબ છે સત્તરના. તો મેં આજે સવારે બી વાત કરી મેં, તો સારું કે ભાઈ જોડાઈશ કે નીરજભાઈ રાઠોડ કે અને પેલા મનોજભાઈ કે જોડાઈશ કે હજુ સુધી કોઈ આવ્યા નથી જોવા. હવે કાલ સવારે મારે 10 વાગે જવારે આવવાનું છે વારવા અહીં દબાવવા તળાવ, બરાબર. તો સાહેબ એનું શું, તો અમે તહેવારે ક્યાં મૂકીશું? મારા સમાજના બધા સગાવાળા આવશે તો કહેશું કે તમે આટલા બધા કાર્ય કરતા છો, તો એમાં દંતેશ્વર વિસ્તારનું આટલી બધી ગંદકી છે, આ તળાવ જો વાવ જો છે તો કાલે તો સાહેબ એમાં ઘણું બધા ભાઈ બનાવું.